હેમાંગ રાવલ બોલું છું, બ્રહ્મ સમાજમાંથી. બોલો ને. પંડ્યાભાઈ, હવે આપણે તમે વિજ્ઞાન જાથા વાળા સત્યનારાયણની કથાય બંધ કરાવવા માંડ્યા છો ભાઈ. હવે તમને સાચી વસ્તુની ખબર નથી એટલે પેલા સ્પષ્ટતા કરી દઉં. સમજી લેજો, અમારો કાર્યક્રમ હતો માત્ર કોઈ કથા બંધ કરવાનો કાર્યક્રમ નથી, પેલી વસ્તુ કહી દઉં. અને જગ જાહેર છે, બધાને ખબર છે. અને તમને પણ વિગતવાર કહી દઉં, અમારો કાર્યક્રમ ચાલુ ઓફિસમાં જે તમે કોઈ પણ ધાર્મિક આયોજન કરો છો અને ઓફિસનો ટેબલ ફેરફાર, બહાર ઓફિસ મૂકવું, અને એ વ્યક્તિને આવતીકાલે એના પર શિક્ષાત્મક પગલાં પણ લેવાના છે. અને ગાંધીનગરથી પણ આદેશ થઈ ગયા છે. અમારો વાંધો એટલો જ હતો કે ભાઈ તમે કોઈ પણ ધાર્મિક આયોજન મંદિર, પણ તમે કથા બંધ કરાવડાવી દીધી ભાઈ. તમે ધાર્મિક ધર્મની અમારી આસ્થા સાથે ચેડા કરો છો. તમે કથા બંધ શા માટે કરાવડાવી ભાઈ? તમારે એમના ઉપર જે કરવું હોય, તમે બ્રાહ્મણોને હેરાન કેમ કર્યા ભાઈ?